તો કેમ છો બધા મિત્રો? તો આપણી નવી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે અમારા ગામનું પ્રાચીન સ્થળ એટલે અમરગરી બાપુનો આશ્રમ, તો ત્યાં જઈને અમે અમરગરી બાપુના દર્શન કરાવીએ અને ત્યાં જગ્યાની મુલાકાત કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. અમરગરી બાપુના આશ્રમ આવતા પહેલા તમને ગુરુ જ્ઞાનપ્રદ લાઇબ્રેરી જોવા મળશે. તે લાઇબ્રેરી અમરગરી બાપુ દ્વારા બનાવવામાં આવેલી છે, જેથી કરીને આસપાસના તમામ વ્યક્તિઓ સરળતાથી પુસ્તકો મળી રહે અને સરળતાથી વાંચી શકે. હવે આપણે અમરગરી બાપુના આશ્રમે જઈએ. આપણે અમરગરી બાપુના આશ્રમ પૂરી ગયા. ચાલો આપણે કૃષ્ણેશ્વર મહાદેવના પણ દર્શન કરીએ અને ભૂતરાદાના દર્શન કરીએ, સાથે અમરગરી બાપુના પણ દર્શન કરીએ. અમરગરી બાપુના આશ્રમે પશુપંખીઓ માટે ચબૂતરો પણ બનાવવામાં આવેલો છે, જેથી પશુપંખીઓ સરળતાથી રહી શકે અને સરળતાથી ચાણ પણ ચાણી શકે. મિત્રો, તમે જે પાછળ જગ્યા જોઈ રહ્યા છો તે પક્ષીઓને ત્યાં ચાણ નાખવામાં આવે છે, જેથી પક્ષીઓ સરળતાથી ચાણી શકે. મિત્રો, અમરગરી બાપુના આશ્રમના મંદિરની પાછળ એક નદી પણ વહે છે. તે નદી આપણે જોઈએ અને તમને પણ બતાવીએ. અત્યારે અમે ચોથા માળે આવી ગયા છે અને અમે અહીંથી તમને મંદિરનું પણ દ્રશ્ય દેખાડીએ અને આસપાસની વાડીનું પણ દ્રશ્ય દેખાડીએ. જોઈએ છે તો કોમેન્ટ પણ કરી દેજો.